સ્થાનિક ચૂંટણીમાં તૂટી શકે છે મતદાનનો રેકોર્ડ 4 કલાકમાં જ 16% મતદાન થયું છે। મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે। જૂનાગઢ મનપામાં 11% જેટલું મતદાન તો 68 નગરપાલિકામાં 17% જેટલું મતદાન નોંધાયું છે। 3 તાલુકા પંચાયતમાં 15% આસપાસ મતદાન રહ્યું છે। 4 કલાકની આ ટકાવારી 16% મતદાન થયું છે। મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે। જૂનાગઢ મનપાની વાત કરીએ 11% જેટલું મતદાન અહીં નોંધાયું છે તો બીજી તરફ 68 નગરપાલિકાઓમાં સરેરાશ 17%ની આસપાસ મતદાન નોંધાયું છે। 3 તાલુકા પંચાયતમાં 15% આસપાસ મતદાન થયું છે। આ જ ગતિએ મતદાન સાંજ સુધી આગળ વધશે તો રેકોર્ડ બ્રેક મતદાનના આંકડા સામે આવશે। વાત કરીએ સુરતની કુંભારિયા વિસ્તારમાં સુડા આવાસમાં હોબાળો, ખેસ પહેરેલા કાર્યકરો વચ્ચે હોબાળો થયો। ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ। આચારસંહિતાનો ભંગ કરાયાનો આક્ષેપ સાથે હોબાળો મચાવવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો। મતદાન મથક નજીક આવેલ બૂથ પર આ હોબાળાની ઘટના બની। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કુંભારિયા વિસ્તારમાં બન્યું શું હતું આખરે? ચોક્કસથી વાત કરું તો સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીના મામલે હાલ જે સુડા વિસ્તાર જે કુંભારિયા અંદર આવેલો છે ત્યાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરોની એકબીજાના આક્ષેપો અને દાદાગીરીઓ જોવા મળી રહી છે। ખાસ કરીને ભાજપના કાર્યકરો ખેસ પહેરીને જોવા મળ્યા હતા। મતમાં હોબાળો મચી ગયો હતો અને ભાજપના કાર્યકરોની દાદાગીરીનો આક્ષેપ પણ છે કે આચારસંહિતાના ભંગની ફરિયાદ પણ કરવામાં આવી રહી છે। સુબે દ્વારા આ બાબતે ફરિયાદ કરી છે અને સમગ્ર મામલે હોબાળો વધતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આજે સમગ્ર મામલો ઢાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને મતદાન મથક નજીક હાલ જે આવેલા બૂથોમાં પણ ચાપતો પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે। જી દીપા, આભાર કેતન જાણકારી આપવા માટે। પાટણના રાધનપુરમાં ફરી ઈવીએમ ખોટકાયું। ઈવીએમમાં ક્ષતિ થતા મતદારોની લાઈનો લાગી। રાધનપુરના વિનય વિદ્યાલયમાં ઈવીએમ મશીનમાં ક્ષતિ। વોર્ડ નંબર 7ના વિનય વિદ્યાલય મથક પર ઈવીએમ ખોટવાયું। સતત 1 કલાકથી ઈવીએમ મશીન ખોટકાયું છે। વારંવાર ઈવીએમ મશીનમાં થતી ક્ષતિના કારણે મતદારોમાં નારાજગી વ્યાપી છે। ગીર સોમનાથના કોડીનાર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન સમયે મતદાન મથક 3 બુખારી મહોલ્લામાં મતદાન મશીનમાં ક્ષતિ સર્જાઈ છે। મતદાન પ્રક્રિયા અટકી પડી હતી। ફરજ પરના કર્મચારીઓએ ઈવીએમમાં ટેકનિકલ ખામી દૂર કરતા ફરી ઈવીએમ ચાલુ થયું। અંદાજે અડધો કલાક જેવો સમય વીત્યો। ઉમેદવારના એજન્ટે પ્રિસાઇડિંગ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી છે।